ગામમાં હડકાયું કૂતરું આવ્યું છે, ધ્યાન રાખજો. કાળોતરો જોયો તો ધ્યાન રાખજો. અને બીજી વાત તમને કરી દઉં, વાત માર્કેટિંગ આરે મને વાંધો છે. મારે કેજરીવાલ ને ક્યાં બાપ મારે વેર છે ભાઈ? કોઈ આવતીકાલે અંધારું અંધારું જ છે ભાઈ. આ કઈ કરાય નહીં, એના કરતા ભગવાને શક્તિ આપી, તાકાતથી લડાય. કેજરીવાલ સાહેબ અને ખેડૂતોને શું સંબંધ? ચેલેન્જ આપું છું કે આખા દેશના મીડિયા ભેગા કરીએ અને ખેડૂતની પીડા માટે હું અને કેજરીવાલ સાહેબ આમને સામને બેસી જઈએ. ખેડૂત માટે લડતો હોય, પીડિત, શોષિત, બેરોજગાર માટે, લોકશાહીના જતન માટે લડતો હોય તો એને હું નમન કરું છું, એને હું વંદન કરું છું. કેજરીવાલ સાહેબ નું અહીંયા શું ડાયટું? ખાલી માર્કેટિંગ, ખાલી માર્કેટિંગ. મીડિયામાં મારો ચહેરો ચમકાવવા માટે ત્યાં હું મોટીમાં થવા જાઉં અને ઘરના જે દાદીમાં છે કે ઘરના જે માં કે મમ્મી છે એને હું પેરાસિટામોલ ના આપું તો આ સભ્ય સમાજ ન સ્વીકારે. એ તમે, ગુજરાત અને દરેક દેશ પ્રેમી સમજી શકે છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ અને આપની સાથે છું કૃણાલ. વાત કરવી છે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ એ ગુજરાત આવી રહ્યા છે. ગઈકાલે તેમનો ગુજરાત પ્રવાસ અને ચોટીલાની અંદર એક ખેડૂત પંચાયતને સંબોધન કરવા માટે એ અરવિંદ કેજરીવાલ ગુજરાત આવી રહ્યા છે. અરવિંદ કેજરીવાલ ગુજરાત આવે તે પહેલા એ આમ આદમી પાર્ટી સાથે 4 વર્ષ અને 2 દિવસ જેટલો સમય તેમને કામ કર્યું. આમ આદમી પાર્ટીના ગુણગાન ગાયા. આમ આદમી પાર્ટીને ચૂંટણી લડવામાં તેમનો પ્રચાર કર્યો. ખાસ કરીને વિસાવદરની પેટા ચૂંટણીમાં જેમને દમખમથી પ્રચાર ગોપાલ ઇટાલિયા માટે કર્યો અને હવે એમનું સત્ય પરેશાન થયું અને તેમને એ પાર્ટીના તમામ પદોએથી રાજીનામું આપી અને ગઈકાલે એ આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલને તેમને ખેડૂતોના આંસુઓના સોદાગર કહી દીધા. આજે તેમની સાથે જ સીધી વાતચીત કરવી છે. મારી સાથે વાતચીત કરવા માટે એ કરસનદાસ બાપુ ભાદરકા જોડાયેલા છે. બાપુ, પહેલા તો ખૂબ ખૂબ સ્વાગત છે ન્યૂઝ રૂમમાં. થેન્ક યુ. બાપુ, પેલો સવાલ એ કે આમ આદમી પાર્ટીમાંથી જ્યારે રાજીનામું આપ્યું ત્યારે તમે કહ્યું હતું કે મારી તબિયત બરાબર નથી, તબિયત હમણાં ખરાબ હોવાના કારણે હું પાર્ટીમાંથી એ તમામ પદોથી રાજીનામું આપું છું. પેલા તો તમારી તબિયતને લઈને પૂછી લઉં કે હવે સબ ખૈરિયત? તબિયત તો ત્યારે પણ સારી હતી, અત્યારે પણ સારી હતી. ત્યારે પણ હું એ જ કહેતો હતો, અત્યારે પણ હું એ જ કહું છું કે બાયપાસ કરેલી છે એટલે ટાઈમિંગ સાચવવું પડે, ટાઈમે જમવું પડે, ઊંઘવું પડે અને દવા લેવી પડે. ત્યારે પણ હું તાકાતથી ડિબેટો આપતો હતો, પણ કોઈ પણ કાર્ડિયાક સર્જન ને પૂછો એટલે અમુક વસ્તુનું ધ્યાન રાખવું પડે. એ વાત મેં ત્યારે કરી હતી, જે આજે પણ કરું છું. જી. અને હવે વાત કરવી છે કે તમે 4 વર્ષ સુધી એ પાર્ટીમાં કામ કર્યું, એ પાર્ટીને ઊંડાણથી સમજી એમની સાથે તમે રહ્યા, પ્રચાર કર્યો, દિલ્હીના અમુક નેતાઓ સાથે તમે જોડાયેલા પણ રહ્યા. અચાનક એવું તો શું થયું કે તમે રાજીનામું આપ્યા બાદ એ અરવિંદ કેજરીવાલ જે ગઈકાલે ગુજરાત આવવાના છે અને તેને લઈ તમે હવે તેમને ખેડૂતોના આંસુના સોદાગર કહી દીધા? જી, કશું અચાનક નથી થયું અને ત્યારે પણ મેં સ્ટેટમેન્ટ આપેલું છે કે સ્મશાન સુધી હું આમ આદમી પાર્ટીમાં નહીં જઈશ. હવે વાત કેજરીવાલ સાહેબની હોય કે જે આવતીકાલે ચોટીલા આવી રહ્યા છે, હાવ નાનું બાળક સમજી શકે એવી વાત છે કે મને ફ્રેક્ચર થયું તો મારે ઓર્થોપેડિક પાસે જવાય, મને આંખમાં પ્રોબ્લેમ છે તો મારે ઓફથોલ પાસે જવાય. હવે મને ફ્રેક્ચર થયું અને હું મોચીભાઈ પાસે જાઉં કે હું દરજીભાઈ પાસે જાઉં તો ત્યાં જવાથી નથી કામ મોચીભાઈ નું થવાનું, ના તો દરજીભાઈ નું થવાનું, કે ન તો મારો હાથ સાજો થવાનો છે. હવે શું કહેવાય કે જેને કોઈ સૂતકનાય સંબંધ નથી, કેજરીવાલ સાહેબ અને ખેડૂતોને શું સંબંધ? તમારા માધ્યમથી હું ચેલેન્જ આપું છું કે આખા દેશના મીડિયા ભેગા કરીએ અને ખેડૂતની પીડા માટે હું અને કેજરીવાલ સાહેબ આમને સામને બેસી જઈએ. અરે સાહેબ, ખાલી માર્કેટિંગ માટે
હું વ્યક્તિગત કોઈ પણ પાર્ટીનો માણસ હોય કે કદાચ સ્વતંત્ર લડતો હોય, ખેડૂત માટે લડતો હોય, પીડિત, શોષિત, બેરોજગાર માટે, લોકશાહીના જતન માટે લડતો હોય તો એને હું નમન કરું છું, એને હું વંદન કરું છું. કેજરીવાલ સાહેબનું અહીંયા શું ડાયટું? ખાલી માર્કેટિંગ. અને બીજી વાત તમને કહું, મને ખબર પડી કે માન સાહેબ પણ આવી રહ્યા છે. માન સાહેબ ને મારા તમે ઘણી વખત ભેટતા ફોટા પણ જોયા હશે, લાગણીના સંબંધ. પણ મારે એ પણ કેવું છે કે મારા ઘરમાં મારા મમ્મી અથવા મારા દાદીમાં બીમાર હોય, એને હું પેરાસિટામોલ પણ ન આપતો હોઉં, અને બાજુની સોસાયટીમાં કે બાજુના ગામમાં કોઈ માજી બીમાર હોય ત્યાં માત્ર વાહ લેવા માટે, મીડિયામાં મારો ચહેરો ચમકાવવા માટે ત્યાં હું મોટીમાં થવા જાઉં, અને ઘરના જે દાદીમાં છે કે ઘરના જે માં કે મમ્મી છે એને હું પેરાસિટામોલ ના આપું તો આ સભ્ય સમાજ ન સ્વીકારે. એ તમે ગુજરાત અને દરેક દેશપ્રેમી સમજી શકે છે. હવે વાત ખેતીની હોય તો આખા દેશમાં નજર કરીએ અને ખેતીની વાત કરીએ તો ફોકસમાં પંજાબ આવે, એ સ્વાભાવિક છે. તો શું પંજાબમાં કોઈ પ્રોબ્લેમ નથી? પંજાબમાં બધું સુમુસૂત્રું છે. ત્યાં રેઢા મૂકીને અહીંયા શું છે? અહીંયા જે લોકો લડે છે એની પીઠ થાબડો ને. કોઈ પણ પાર્ટીનો કે તમારી પાર્ટીનો કે અન્ય પાર્ટીનો, જે મેં કહ્યું એ પ્રમાણે જે વસ્તુ અયોગ્ય છે એની સામે જે આંદોલન લડે છે, અને લોકશાહીમાં મોટામાં મોટું અત્યારે આંદોલન છે, તો એની પીઠ થાબડવી જોઈએ. માત્ર માર્કેટિંગનો ઉદ્દેશ છે, ચહેરો ચમકાવવાની વાત છે. થોડું ઘણું ગાબડું પડે તો એના માટેના માયકાંગલા પ્રયત્નો છે. અને આ રીતે ગુજરાતમાં કોઈ ગુજરાતીઓની આંખમાં, દેશના લોકોની આંખમાં, લોકશાહી પ્રેમી લોકોની આંખમાં કોઈ ધૂળ નાખશે તો કેજરીવાલ સાહેબ નહીં, કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ સંગઠન, કોઈ પણ પાર્ટી જે કઈ હશે એ વાત હું તમારા જેવા મીડિયાના માધ્યમથી ગુજરાતીઓ સુધી અને દેશવાસીઓ સુધી લઈ જાય. અને બીજી એક સ્પષ્ટતા કરી દઉં, હું કઈ ગુજરાતને બદલવા કે દેશને બદલવા કે લોકશાહીને એકલો માથે લઈને ફરતો નથી. હું મારો ધર્મ નિભાવું છું. સાહેબ, મારે તમને કેવું જોઈએ કે હું તમારા સ્ટુડિયોએ આવું તો મારે તમને કેવું જોઈએ કે જ્યારે હું સ્ટુડિયોમાં આવ્યો તો પેલા રસ્તામાં જમણી બાજુ મેં કાળોતરો જોયો. આ મેં તમને કહી દીધું કે ધ્યાન રાખજો. અને એમ છતાંય પછી તમે દરમાં આંગળી નાખીને કઈડાવો તો એ તમારો પ્રશ્ન છે, પણ મારે તમને કહી દેવું પડે કે લપસણું છે, લપસો નહીં, એનું ધ્યાન રાખજો. ગામમાં હડકાયું કૂતરું આવ્યું છે, ધ્યાન રાખજો. કાળોતરો જોયો તો ધ્યાન રાખજો. અને લોકશાહીમાં દરેક વ્યક્તિ એકાબીજાને આ રીતે વાસ્તવિક સત્યના આધારે સાચી વાત કેવા ટેવાઈ જશે ને તો ગુજરાત, લોકશાહી અને દેશનું ભલું થશે. અને જે સ્વાર્થથી ભરેલા છે, જેને ખાલી પોતાના સ્વાર્થમાં રસ છે, એવા લોકોથી ગુજરાત, દેશ અને લોકશાહીને બચાવી શકીશું. જી બાપુ, લગભગ ગઈકાલે અથવા પરમ દિવસે તમે અમદાવાદમાં પણ આવ્યા હતા. અમદાવાદમાં અમુક નેતાઓ સાથે તમે બંધબારણે ચર્ચાઓ પણ કરી હતી. હવે આ કોની જોડે તમે બેઠક કરી હતી? કયા નેતાઓ જોડે તમે અમદાવાદમાં બેઠક કરી? જી, એ મારે ડિસ્ક્લોઝ નથી કરવું, પણ ગુજરાતમાં અત્યારે ટોપ સ્થાન એમનું આવે. એમની સાથે મારે વાત થઈ, અને એમની સાથે મારે વાત એ જ થઈ હતી કે જે રોગ છે, જે દવાઓ મેં 5-7 ટીકડાઓ જે સૂઝવા છે એ પ્રમાણે કઈ થાય એમ છે. મારે ન બોલવું જોઈએ કે બોલવું જોઈએ ખબર નથી. મને મોટી મોટી પોસ્ટ પણ ઓફર કરવામાં આવી હતી. જે મેં કહ્યું કે આવતીકાલે બપોરે હું જ્યાં સુધી તમને જાણ ના કરું ત્યાં સુધી આ કોઈ વસ્તુ ડિક્લેર ના કરતા પછી બીજે દિવસે વ્યક્તિગત બધારે મારે લાગણી છે. હું બરાબર એ બધું થયું હતું, પણ બીજે દિવસે મને એવું લાગ્યું કે કઈ આવતીકાલે અંધારું જ છે ભાઈ, આ કઈ કરાય નહીં. એના કરતા ભગવાને શક્તિ આપી, તાકાતથી લડાય. અને જે લોકશાહી પ્રેમી છે એ બાજુ વાર્તાઓ ચાલુ કરાય. બાકી ખાલી હૈસ્યો વાઘ આવ્યો બકરું આવેલું હોતું નથી. આવું સ્વીકારવું એ મારા સ્વભાવમાં નથી. અને બીજી વાત તમને કરી દઉં, વાત માર્કેટિંગ આરે મને વાંધો છે. મારે કેજરીવાલ ને ક્યાં બાપ મારે વેર છે ભાઈ? મહિનાથી પેલા મારા નેતા હતા, હું પાર્ટીમાં હતો, પણ મારો દુશ્મન હોય ને તો પણ એના સારા ગુણો સ્વીકારવા અને એની પ્રશંસા કરવી એ માનવ સહજ મારો સ્વભાવ છે.
અને મારો મિત્ર હોય તો એને સાચું કહેવું એ માનવ સહજ મારો સ્વભાવ છે. અહીંયા લોકો મહેનત કરે છે, માનો કે ચોટીલાનું આયોજન રાજુભાઈ કરપડા ને બધા કરી રહ્યા છે, વર્ષોથી એ લોકો લડી રહ્યા છે. ઘણા બધા પછી કોંગ્રેસના આગેવાનો હોય કે આમ આદમી પાર્ટીના આગેવાનો હોય કે કોઈ પણ પાર્ટીના આગેવાનો હોય, ખેડૂત માટે લડે છે અને લડવું જોઈએ. ખાલી ખેડૂત નહીં, કોઈ પણ માટે લડવું જોઈએ. આ તો બધી તમે તૈયારી કરી રાખો અને મેં કહ્યું ને કે મારી માને પેરાસિટામોલ નહીં આપવાની અને બાજુમાં જઈને ઢંઢેરો પીટવાનો કે ચલો શું છે. આવું ન હોય. આવા લોકોથી ગુજરાતીઓને બચાવવા એ લોકશાહી પ્રેમી તરીકે મારો ધર્મ છે અને તમારા માધ્યમથી દરેક યુવાનને કહું છું કે આ ધર્મ નિભાવો. આજે નહીં તો કાલે ગુજરાતનું ભલું થશે, લોકશાહીનું ભલું થશે, દેશનું ભલું થશે. જી બાપુ, હવે એક સવાલ, તમે જે પાર્ટીમાં 4 વર્ષ ને 2 દિવસ રહ્યા એ પાર્ટીનો કરું, તમે એ પાર્ટીને ઊંડાણથી જાણો છો. તમે કીધું કે મેં પાર્ટીને પૂરેપૂરી સમજી લીધી પછી જ રાજીનામું આપ્યું. હવે થોડા દિવસ પહેલા કે ચર્ચાઓ શરૂ થઈ હતી કે ગુજરાતના 2 એવા નેતા ઈસુદાન ગઢવી અને ગોપાલ ઇટાલિયા, હવે જ્યારથી વિસાવદરની ચૂંટણી પૂરી થઈ ત્યારથી બંને વચ્ચે કંઈક મતભેદ અથવા તો મનભેદ ચાલી રહ્યા છે. જી, એટલે તમે પાર્ટીમાં રહીને આવ્યા, તમને બધી જ સત્ય વાત ખબર હશે, કદાચ જો તમે ખુલીને કહો તો. જી, મને ના એવું તો મને નહીં, પણ મને રાજકારણની જનરલ વાત ખબર છે. જનરલ વાત, કારણ કે રાજકારણમાં કોઈ પણ પાર્ટીમાં માણસ આવે તો પેલા એ મહત્વકાંક્ષી હોય અને જ્યાં સુધી એ હકારાત્મક મહત્વકાંક્ષી હોય ત્યાં સુધી પોતાના માટે, પાર્ટી માટે, ગુજરાત લોકશાહી અને દેશ માટે ભલાની વાત છે. એટલે ભાઈ શ્રી ઈશુદાનભાઈ કે ભાઈ ગોપાલ વચ્ચે તમે જે પ્રશ્ન પૂછ્યો એ મારા ધ્યાનમાં તો એવું કઈ આવ્યું નથી, પણ હોવું પણ જોઈએ. મહત્વકાંક્ષા ના હોય તો ઘર ન ચાલે, પાર્ટી ન ચાલે, કોઈ સંગઠન ન ચાલે. પણ જો પાર્ટીની કઠણાઈ હોય કે સંગઠનની કઠણાઈ હોય તો એ મહત્વકાંક્ષા નકારાત્મક સ્વરૂપ ધારણ કરે અને નકારાત્મક સ્વરૂપ ધારણ કર્યા પછી રાવણ શક્તિશાળી જ હતો ને. રાવણની તાકાત પ્રભુ શ્રી રામ પણ એની નોંધ લેતા એટલો તાકાત વાળો હતો, પણ એની મહત્વકાંક્ષા ધીમે ધીમે નકારાત્મક થઈ અને આ નકારાત્મક મહત્વકાંક્ષા પાર્ટીઓને પણ ખતમ કરે છે, વ્યક્તિઓને પણ ખતમ કરે છે અને નાનું એવું સંગઠન હોય તો એને પણ ખતમ કરે છે. બાકી એ બંને વચ્ચે 19-20 કઈ હોય તો એ મારી શું કહેવાય એનો જવાબ તો એ લોકો જ આપી શકે. જી બાપુ, આવનારી 2027 વિધાનસભાની ચૂંટણી હોય કે એ પહેલાની અત્યારે સ્થાનિક સ્વરાજની તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણી હોય, કઈ રીતના જુઓ છો આમ આદમી પાર્ટીને ગુજરાતમાં? હવે બધા મહેનત કરે છે. આમ આદમી પાર્ટી મહેનત કરે છે, કોંગ્રેસ મહેનત કરે છે, ભાજપ મહેનત કરે છે. ખરેખર એ કરી શકશે અથવા તો એવું પાર્ટીમાં જે મજબૂતાઈથી આગળ વધવાની વાત કરે છે, ગુજરાતને બદલવાની વાત હોય, ગુજરાતને શિક્ષિત અને વિકસિત કરવાની વાતો કરતા હોય, ખરેખર એ અંદર ખાને એ પાર્ટી એટલી મજબૂત છે કે પછી આ ખાલી માત્ર માર્કેટિંગનો ખેલ છે? જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત ની તો ખબર નહીં, માનો કે મેં તો બાયપાસ કરાવેલી છે એટલે બહુ લાંબા વર્ષનો ઘરાટ નથી કે 5 થી નીચે આવશે. સાંભળો, એ જ કહું છું, તમે તો હજી જવાન છો ને, વેરી યંગ છો. તમે 100 વર્ષના થશો અને પછી કુદરતના ધામમાં જશો ત્યાં સુધી ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સરકાર નહીં આવે. લખી રાખજો. કેમ નહીં આવે? એના જે રાજકીય સૂઝબૂઝ, રાજકીય પરિપક્વતા, જે દીર્ઘ દ્રષ્ટિ, હકારાત્મકતા, આ બધી બાબતો ઇન્ક્રીઝ કરવાની જરૂર છે અને આ તબક્કે નથી દેખાતું. વિશ યુ ઓલ ધી બેસ્ટ. મેં મારા રાજીનામામાં પણ શુભેચ્છા પાઠવી હતી, આજે પણ પાઠવું, પણ આજે જે છે એમાં 4, 5, 7 ચેન્જ કરવાની જરૂર છે અને એ ચેન્જ મને વ્યક્તિગત નથી દેખાઈ રહ્યા. જી, કયા એવા મુદ્દાઓ હતા જેના કારણે તમને લાગ્યું કે આમ આદમી પાર્ટી એ 27માં નહીં પણ ભવિષ્યમાં પણ ક્યારે સરકાર નહીં બનાવી શકે? કયા એવા તમને એવા મુદ્દાઓ લાગ્યા? ના, પાર્ટી તો સમુદ્ર હોય છે. આંતરિક જૂથવાદ હોય કે પાર્ટી જે પ્રચાર કરી રહી છે તેના મુદ્દા હોય કે પછી પાર્ટી જ્ઞાતિવાદ કરી રહી છે, અમુક ચોક્કસ જ્ઞાતિઓને લઈને આગળ ચાલી રહી છે, આવા અનેક પ્રશ્નો રાજકીય કોઈ પાર્ટી હોય તેની અંદર ચાલતા હોય છે. તમને કયો આમાંથી મુદ્દા એવા લાગ્યા કે એના કારણે ભવિષ્યમાં સરકારમાં નહીં આવે? જી, પાર્ટી સમુદ્ર હોય છે. પાર્ટી એ સમુદ્ર હોય છે. પાર્ટી માટે મારે કઈ નથી કેવું, પણ હું સૈદ્ધાંતિક રીતે જીવું છું કે તમારે તમારી
નાનકડી દુકાન ચલાવવી હોય, તમારે તમારી કંપની ચલાવવી હોય, સંસ્થા ચલાવવી હોય, સંગઠન ચલાવવી હોય કે પાર્ટી ચલાવવી હોય, એમાં 4-5 મુદ્દાઓ છે. એ મુદ્દાઓ કોણ કેટલા ઇમ્પ્લિમેન્ટ કરી શકે છે એને આધારે એની આવતીકાલ હોય છે. એમાં પહેલી વાત તો એ છે કે શક્તિની કિંમત થવી જોઈએ. જે ઘરમાં, જે પરિવારમાં, જે સંગઠનમાં અને જે પાર્ટીમાં શક્તિની કિંમત નથી થતી હોતી એનું ભવિષ્ય નથી હોતું. બીજું, હું અથવા કોઈ નહીં, આ સાયકોલોજી કોઈ પણ પરિવાર કે પાર્ટીમાં ન હોવી જોઈએ. અને ત્રીજું અને ખૂબ જ મહત્વનું, વિશ્વાસનું સ્તર મોટું હોવું જોઈએ. ગુજરાત એ 7 કરોડની વસ્તી વાળું છે. 6 આંખોથી કે 8 આંખોથી આ ગુજરાતને ન જોવાય. આ ગુજરાતને જોવા માટે 50 થી 100 એટલે કે 25 થી 50 એવા માણસો તમારી પાસે હોવા જોઈએ કે જે ડિસિઝન મેકિંગમાં હોય અને એને આધારે ડિસિઝન લેવાતા હોય. પછી કોઈ પણ પાર્ટી, કંપની, સંગઠન કે પરિવાર હોય એમાં રિપોર્ટિંગ ખૂબ મહત્વનું છે. ભાઈ, તમે ભલે સ્ટુડિયોમાં છો પણ તમે જેને રિપોર્ટિંગ કરતા હો એ તમારા કરતા હોશિયાર હોવો જોઈએ, ઇન્ટેલિજન્ટ હોવો જોઈએ, અનુભવી હોવો જોઈએ, સૂઝબૂઝ વાળો હોવો જોઈએ. તો અને તો જ ચાલે. બીજું, આપણા રિસ્પેક્ટેડ ધીરુભાઈ અંબાણીને એક વખત પત્રકારોએ પ્રશ્ન પૂછ્યો હતો કે આવડું મોટું સામ્રાજ્ય ઊભું કર્યું એની પાછળનું કારણ એક વાક્યમાં કયો? ત્યારે ધીરુભાઈ, રિસ્પેક્ટેડ ધીરુભાઈએ કહ્યું હતું કે હું બિઝનેસમેન છું, એક શબ્દમાં પતી જતું હોય તો હું એક વાક્ય શું કામે બગાડું? એટલે મીડિયા વાળા ભાઈઓએ કીધું ઓકે સર, તમે એક શબ્દમાં કયો. ત્યારે ધીરુભાઈ સિલેક્શન શબ્દ બોલ્યા હતા. સિલેક્શન એટલે કોઈ પણ પરિવાર, પાર્ટી, સંસ્થા કે સંગઠનમાં સિલેક્શન મેથડ પણ ખૂબ મહત્વની છે. આ જે 5-7 મુદ્દાઓ છે, શક્તિની કિંમત, હું અથવા કોઈને એના ઉપર ચોકડી, રિપોર્ટ લેનારો હોશિયાર. શક્તિની કિંમત નથી કરતું. શક્તિની કિંમત કોણ નથી કરતું? ટોચના બેઠેલા ગુજરાતના નેતાઓ નથી કરતા. ઈસુદાન ગઢવી, ગોપાલ ઇટાલિયા, રાજુ કરપડા આવા દિગ્ગજ નેતાઓ છે જે પાર્ટી ચાલી રહી છે. આ તમે જે અહીંના નામ બોલ્યા ને એ બધા જ મારા મિત્રો છે. બરાબર, રાજુભાઈ સાથે હૃદયની તમે વાત કરી રહ્યા છો. પણ યસ, પણ મને વ્યક્તિગત એવું લાગ્યું કે હું 10 મણ વજન ઉપાડી શકું એમ છું, તો ક્યાં સુધી 2 મણ કે 2 કિલોથી ચાલીશું? આપણે તો 10 મણ વાળા છીએ. એ 10 મણ વાળો વજન મને ના મળ્યો એટલે મને એવું લાગ્યું કે ક્યાંક ધીરે ધીરે આપણી કેપેસિટી ડાઉન ના થઈ જાય. 10 મણ ઉપાડવાની તાકાત છે ને 2 મણે ના આવી જઈએ. એક પેલી વસ્તુ હોય છે. એના આધારે મને એવું લાગ્યું કે મારા કામનું આ નથી અને આના કરતા આપણે ઇન્ડિવિજ્યુઅલ લડીશું અથવા ભવિષ્યમાં જે કુદરત સુધારશે એ કરીશું. જી બાપુ, તમે જે આ બધા જવાબ આપી રહ્યા છો એ વૈજ્ઞાનિક ભાષામાં છે, હું સમજી શકું છું, પણ લોકોને આમાં સંશોધન કરવું પડે. તમે લોકોને સમજાય એ ભાષામાં સીધા અને સચોટ જવાબ આપો તો વધારે લોકોને ખબર પડે. તમે લોકોને કોઈ ચિંતા જી લોકોને કોઈ ચિંતા કરવાની જરૂર નથી. ગુજરાતના હિત માટે, લોકશાહીના હિત માટે, દેશના હિત માટે, લોકશાહી પ્રેમીઓના હિત માટે, યુવાનોના ભવિષ્ય માટે કોઈ પણ પાર્ટીનો કોઈ પણ વ્યક્તિ જ્યારે ગુજરાત લોકશાહી પ્રેમી અને દેશની આંખમાં ધૂળ નાખવાના પ્રયત્નો કરશે ત્યારે મેં કહ્યું એમ હું એડવાન્સમાં કહી દઈશ કે કાળોતરો છે, ધ્યાન રાખજો. આ તો હજી 24 કલાક થયા છે. જી બાપુ, હવે તબિયત બરાબર છે, તમે કીધું, હવે પાછા તમે ખુલીને બોલવા લાગ્યા છો. હવે મારે વાત એ કરવી છે કે તમારી ગાડી હવે એ રિવર્સ ગિયરમાં જવાની છે કે પછી હવે આગળના ગિયરમાં એટલે કે ટોપ ગિયરમાં જવાની છે? રિવર્સ ગિયર સ્વભાવમાં નથી અને ટોપ ગિયરમાં જવામાં ધીમે ધીમે, કારણ કે હું શું કહેવાય શોખનું ડ્રાઇવિંગ નથી કરતો. હું ખૂબ સારો ડ્રાઈવર છું અને ઘણો બધો મારી પાસે અનુભવ છે અને અનુભવને આધારે જ્યાં પહોંચવાનું છે ત્યાં પહોંચીને રહીશું. અને એ એક ઇંચમાં લોકશાહીનું હિત હશે. લોકશાહી પ્રેમી ગુજરાતી દેશ અને ખાસ તો ખેડૂત, પીડિત, શોષિત અને યુવાનોના ભવિષ્યની ચિંતા હશે. કોઈ ચિંતાનું કારણ નથી, પણ સાચાને સાચો અને ખોટાને ખોટો કહેવામાં મને કોઈ તકલીફ નથી. ગઈકાલનું ઉદાહરણ દઉં, ગઈકાલના વિડીયો પછી મને હજારો ગાળો પડી. તમે પણ કોમેન્ટો વાંચી હશે. જે આ સોદાગરના સાથીઓએ મને પેટ ભરીને મોટી મોટી ગાળો દીધી
આજે હું બીજો આપણી આ ડિબેટ પતે એટલે કલાક 2 કલાકમાં બીજો એક વિડીયો તમને મોકલું છું, દરેક મીડિયા વાળાને મોકલું છું. ગુજરાત હિસાબ માંગે છે. ગુજરાતને ક્યાંક ને ક્યાંક ગુજરાત ઉપર જે ભરોસાનું સ્તર જે ઓછું છે ને એ ક્યાંક ને ક્યાંક આખા ગુજરાતને ગાળ છે. તો આ બધી બાબતો જણાવી દેવી એ મારો ધર્મ છે, એ મારું કર્મ છે. પરિણામ તો કૃષ્ણ પણ કહી ગયા છે આપણા હાથમાં નથી, પણ જણાવી દેવું પડે કે વાસ્તવિકતા આ છે. એના સામે માનો કે ઘણું બધું મારે સહન કરવાનું થશે, બદનામ કરવાની વાતો થશે, ના આપવાના સ્ટેટમેન્ટ આવશે, પણ મને ભરોસો છે કે અસત્યના સાગર સામે સત્યનું બૂંદ ટક્કર ઝીલશે અને હું ઝીલીશ. જી બાપુ, મારો બીજો એક સવાલ, એ વિસાવદરની પેટા ચૂંટણી વખતે તમે દમખમથી પ્રચાર કર્યો, દમખમથી ગોપાલ ઇટાલિયાને જીતાડવામાં મદદ કરી, દિવસ અને રાત જોયા વગર તમે વિસ્તારમાં પ્રચાર કર્યો, પણ તમને ક્યાંક ને ક્યાંક એવું લાગે છે કે તમે જે પ્રચાર કરીને જીત અપાવી હતી એમાં તમને પૂરો જે જશ મળવો જોઈએ નથી મળ્યો? નહીં, એવું મને એટલા માટે નથી લાગતું કે મારો જે જીવન જીવવાનો પેલો છે ને એ રીતનું છે કે જે કરો એ તાકાતથી કરો. સાહેબ, 7 તારીખે મેં રિઝાઇન કર્યું, 6 તારીખે 8 થી 9 મારી ડિબેટ હતી. મને તો ઘણા ટાઈમ પહેલા ખબર હતી કે 7 તારીખે બપોર પછી હું નથી. પછી 9:30 મેં બરોડામાં જનસભા પેલી કરી, તાકાતથી કરી, હજારો લોકોએ લાઈવમાં જોયું, ત્યાં પણ ઘણા લોકો બેઠા હતા. હું જ્યાં હતો ત્યાં સુધી મેં તાકાતથી બધું જ કામ કર્યું અને એ મારો ધર્મ છે. અને તમારા માધ્યમથી હું યુવાનોને પણ કહું કે ગેંગે ફેફે ને માઈક આંગલા વેડા શું હોય, જ્યાં જે કરીએ 10 વખત વિચારીને કરીએ, પણ કરીએ એ તાકાતથી કરીએ. જી બાપુ, આગામી દિવસોમાં શું રણનીતિ? એ કરશનદાસ બાપુ ભાદરકા, મેં રિવર્સ ગેર અને ટોપ ગેરનું તમને જે વાત કરી હતી એની હું ચોખવટ કરી દઉં. રિવર્સ ગેર એટલે તમે ભૂતકાળમાં જે પાર્ટીનો પ્રચાર કરતા હતા, જે પાર્ટીમાં જોડાયેલા હતા, એ કોંગ્રેસ કે પછી હવે એ આમ આદમી પાર્ટી છોડીને ભારતીય જનતા પાર્ટી તરફ પ્રયાણ? જે એ બાબતે મેં હજી કશું જ વિચાર્યું નથી, અને જ્યારે પણ મને વિચાર આવશે ત્યારે પારદર્શક બેઝ ઉપર માનો કે કાલે ઉપડી કે આ કરવું છે તો હું મીડિયા જગતને તમને લોકોને જાણ કરીશ. પણ અત્યારે હા પાડીને કાલે હું ના કરું અથવા અત્યારે ના પાડીને હું કાલે કરું તો ખોટા પડવાનો કોઈ મતલબ નથી. થોડી થોડી ઉપડે એવું લાગે છે તમને અત્યારથી ક્યાંક? થોડી થોડી નહીં, એમ તો બહુ બધું લાગે છે, બહુ બધું લાગે છે. કારણ કે જે નહીં એવું બધું લાગે છે, પણ અત્યારે મેં એવું કોઈ વિચાર્યું નથી. એટલે તો મેં કહ્યું ને કે અત્યારે તમને હા પાડીને કાલે હું ના, અથવા અત્યારે ના પાડીને કાલે હા થાય તો શક્યતા કરીને બોલો કે ભાઈ શક્યતા ખરા મારી આ બાજુ નમવાની કે આ બાજુ ઝૂકવાની, મારી શક્યતાઓ ખરા અત્યારે મેં ના, એટલે કદાચ એવું થાય કે ભાઈ તમે જે આપણે વાત કરી હમણાં ઓફ કેમેરા એ પ્રમાણે કે સગાઈ કરવાની છે, બરાબર, શક્ય છે કે વૈરાગ્ય આવે તો બધું કેન્સલ થાય. ઓપ્શન હોય છે ને. એટલે અત્યારે કોઈ પણ સ્ટેન્ડ લેવું અને આવતીકાલે ખોટું પડવું એના કરતા આજે ભૂખ લાગી છે તો બાજરાનો રોટલો ખાઈ લે, ફરીથી ભૂખ લાગશે ત્યારે પાછો બાજરાનો રોટલો ખાઈ લેશું, બંને રોટલાને અલગ રાખીએ. જોતા નથી હોતા. એ ગઈકાલે એમ કહેતા હોય કે હું કોઈ દી આમ નહીં કરું, હું કોઈ દી આમ નહીં કરું, આમ કરીશ તો આ ચેલેન્જ, આમ કરીશ તો આમ ચેલેન્જ. એ જ નેતાઓ બીજે દિવસે પાછા ફરી જતા હોય છે. એટલે રાજનીતિમાં આવું કોઈ એવું સ્ટેટમેન્ટ આપ્યા પછી એમની ઉપર કાયમી રહેવા વાળા ખૂબ ઓછા હોય છે. કદાચ તમે એવું માનતા હોય કે હું બોલું ને પછી એનો વિવાદ થાય અથવા તો હું બોલું ને ના કરું, એના હિસાબે તમે અત્યારે કોઈ નહીં પ્રયત્ન એવા કરવા પડે. મેં કાલે જ અમે એક જગ્યાએ બેઠા હતા તો અમારે વાત થઈ હતી કે આ જગતમાં સારો માણસ કોણ અને ખરાબ માણસ કોણ. પછી એમાં બધા જ સામાજિક, રાજકીય, આર્થિક, માનસિક, ધાર્મિક બધા જ ક્ષેત્રના માણસો આવી જાય. તો તમે, હું અને બધા જ વિચારકો એ સમજે છે કે બાપુ કેવા, તમે કેવા. તો જેવો હું અંદર છું અને જે હું બહાર જીવું છું એ બંને વચ્ચેનું અંતર જેટલું ઓછું એટલો માણસ સારો. જેટલો અંદર અને બહાર વચ્ચેનું અંતર ઓછું એટલો માણસ સારો. હું આ જગતમાં કોઈ દૂધે ધોયેલું નથી હોતું, એ તો તમને મને બધાને ખબર છે. પણ પ્રયત્ન આપણા એવા હોય, વ્યક્તિગત મારા પ્રયત્ન એવા છે કે બને ત્યાં સુધી એવા પ્રયત્નો કરવાના કે આંતરિક અને બાહ્ય વચ્ચેનું અંતર મિનિમાઇઝ કરવાના સતત પ્રયત્ન કરવાના છે. અને એ બેઝ ઉપર આપણે કરતા આવ્યા છે અને ભગવાનની દયાથી
આપણે ક્યાંથી ક્યાં સુધી ભગવાને આપણે આર્થિક રીતે, સામાજિક રીતે, રાજકીય રીતે પહોંચાડ્યા છે, અને એ પ્રયત્ન ચાલુ રાખીશું કે એ અંતર ઓછું થાય અને બને એટલું સાત્વિકતાના રસ્તે અને સત્યના રસ્તે ચાલી શકાય. જી બાપુ, છેલ્લો સવાલ કે જે રીતના તમે આ રીતના આમ આદમી પાર્ટીના કાલે એક ગુણગાન ગાયા તમારા શબ્દોમાં, એ આંસુઓના સોદાગર કહ્યા, તમે પાર્ટીમાં નથી તેમ છતાં એ પાર્ટીના નેતાઓના કે કોઈ કાર્યકર્તાઓના તમને ફોન આવ્યા? હા, ઘણા બધા મિત્રોના, અરે ફોન શું, અમે મળેલા છીએ રૂબરૂ. ઘણા બધા નેતાઓ, ઘણા બધા કાર્યકર્તાઓ. હું માનો કે રિઝાઇન પછી હું જુનાગઢ ગયો, હમણાં 8-10 દિવસ સળંગ જુનાગઢ હતો. હું તારાપુર કેટલા બધા કાર્યકર્તાઓને એ લોકોએ એડવાન્સમાં કહ્યું હતું કે બાપુ મળવું છે. મળ્યો, બગોદરા મળ્યો, વટામણ મળ્યો, સુરેન્દ્રનગર મળ્યો, ચોટીલા મળ્યો, રાજકોટ તો ઓલો ટ્રાફિક હતો એટલે નતો, ગોંડલ મળ્યો. એમ કરતા કરતા હું જુનાગઢ પહોંચ્યો હતો. જુનાગઢ હું તો, મને એવું હતું 2-5 દિવસ ત્યાં આપણા આશ્રમે જંગલમાં આરામ કરી લઈ, તો ત્યાં લોકો મળવા આવતા હતા. પાર્ટીના કાર્યકર્તાઓ પણ આવતા હતા અને બીજી પાર્ટીના લોકો આવતા હતા. એ બધું તો એનો મતલબ એવો થયો ને, કાર્યકર્તાઓ સાથે બાપુને કોઈ વાંધો નથી, નેતાઓ સાથે વાંધો હતો ગુજરાતના આમ આદમી પાર્ટીના? નેતાઓ કરતા મેં એવું કહ્યું ને કે ભાઈ, હું ખુદ, મને એવું લાગતું હતું, જે મેં આ 5-7 પોઈન્ટ ગણાવ્યા, હું રિપીટ નથી કરતો, એ પોઈન્ટો પ્રમાણે એ બિંબુ બેસતું નહોતું. એટલે મેં વિથડ્રો, તમે સમજો કે 1 મહિનો થયો, પાર્ટીની વિરુદ્ધમાં મેં કોઈ સ્ટેટમેન્ટ આપ્યું નથી, અને ભગવાન કરે ન આપવું પડે. બરાબર? મેં આ વસ્તુ જોઈ કે જે બીજ હોવાનું નથી એ બીજમાં આપણે ઉગશે એ રાહ ક્યાં સુધી જોવાની. જી બિલકુલ બાપુ, આભાર જોડાવા બદલ. આશા રાખી કે આગામી દિવસોમાં કંઈક નવી તમે જે જાહેરાત કરવાનો છો થોડીક કલાકોમાં, એ શું હોઈ શકે એ હવે આગામી દિવસોમાં ખબર પડશે. હવે તમારું રાજકીય સ્ટેન્ડ શું હશે એ પણ આગામી દિવસોમાં ખબર પડશે, ભવિષ્યમાં. પણ અત્યારે તમે જે વાત કરી આમ આદમી પાર્ટીની, ગુજરાતની રાજનીતિની, અને 2027ની ભવિષ્યમાં પણ આમ આદમી પાર્ટી એ સત્તામાં નહીં આવે, આ તમે ખૂબ મોટું અને ચોંકાવનારું નિવેદન આપ્યું છે. હવે આમ આદમી પાર્ટીના નેતાઓને વિચારવાનું છે કે ગુજરાતને બદલવા નીકળ્યા છો તમે, ગુજરાતને શિક્ષિત અને વિકસિત બનાવવા નીકળ્યા છે આમ આદમી પાર્ટીના નેતાઓ. એ જ પાર્ટીના 4 વર્ષ સુધી કામ કરી ચૂકેલા એ કરસનદાસ બાપુ ભાદરકાએ તો ભવિષ્યવાણી કરી દીધી છે કે આમ આદમી પાર્ટી ગુજરાતમાં ક્યારેય સત્તામાં નહીં આવે. અરવિંદ કેજરીવાલ એ ગુજરાત આવે છે તો માત્ર એ સ્ટન્ટ માટે આવી રહ્યા છે. એ ખેડૂતોના આંસુઓના સોદાગર તેમને કહી દીધા છે, અને સાથે જ તેમને એ વૈજ્ઞાનિક ભાષાની અંદર અનેક એવા શબ્દો કહ્યા, અનેક એવી વાત કરી. એમનું સંશોધન તમે આ વિડીયો જોઈન કરો તો તમને પણ સમજાઈ જશે કે ગુજરાત આમ આદમી પાર્ટીમાં શું વિખવાદ ચાલી રહ્યો છે, કોના લીધે એ આમ આદમી પાર્ટીમાં અનેક રાજીનામા પડી રહ્યા છે, પાર્ટીમાં કોના લીધે નારાજગી ચાલી રહી છે, તેવા અનેક સવાલોના જવાબ તમને આ વિડીયોમાંથી અંતમાંથી મળી જશે. અને બાદમાં જે કરસનદાસ બાપુ ભાદરકાએ કહ્યું, આગામી દિવસોમાં એ અનેક નવા ખુલાસાઓ કરવાના છે. તેને લઈ તમારું શું કહેવું છે એ કોમેન્ટ બોક્સમાં અચૂક જણાવજો. જોતા રહેજો ન્યૂઝ રૂમ. નમસ્કાર.